કેમ છો મિત્રો? મજામાં નહીં તો આઈ હોપ તમે બધા મજામાં હશો. તો તેજસ કિચનમાં આપનું સ્વાગત છે. તો તમે ગુંદા જોઈ રહ્યા હશો. તો આજે આપણે ગુંદાનું અથાણું બનાવવાના છે. તો અથાણું બનાવવા માટે એકદમ સરસ ક્વોલિટીના સારા ગુંદા લેવાના છે. તો ગુંદાને લઈને 2 થી 3 વાર ધોઈ લેવાના, જેથી તેના પર જે પણ ધૂળ કે કંઈ લાગ્યું હોય એ નીકળી જાય. અને ધોઈને પછી એને એકદમ ડ્રાય કરવાના છે. સહેજ પણ પાણી રહેવું જોઈએ નહીં. જો સહેજ પણ પાણી રહેશે તો આપણા અથાણું લાંબો સમય સુધી રહે નહીં. એટલે આપણે ગુંદાને સરસ રીતે વોશ કરી લેવાના છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો સૌપ્રથમ આપણે ગુંદાની જે પણ દાંડીઓ છે એ દાંડીઓને આપણે છૂટી કરી લઈશું. તો આ રીતે તમે કરશો તો બધી જ દાંડીઓ એકદમ સરસ રીતે છૂટી થઈ જશે. તો તમે જોઈ શકો છો. તો આપણે આવી રીતે જ બધા ગુંદાને સાફ કરી લઈશું. તો આવી રીતે ગુંદાને જો સરસ સાફ કર્યા પછી આપણે આ પ્રકારનું કંઈ પણ લેવાનું છે. આ રીતે સાફ કરીને આપણે એને કોઈ પ્રેસ કરવા કંઈ પણ રીતે તમે કરી શકો છો. તમે આ વસ્તુ હાથની મદદથી પણ કરી શકો છો. તો તમે મીઠાવાળી ચમચી કરીને આમાંનો જે બીજ હોય એને દૂર કરી લેવાના છે. તો બધા જ ગુંદાને એવી રીતે સરસ રીતે તમે જોઈ શકો છો, બધા જ બીજ કાઢી લેવાના છે. તો આ પ્રક્રિયા કરતી વખતે તમારે વચ્ચે 2 થી 3 વાર હાથ પણ ધોવા પડશે. ગુંદાને સરસ રીતે સાફ કરી લઈશું. અથાણાનો મસાલો બનાવીશું. તો મસાલો બનાવવા માટે 1 કપ મેથીના કુરિયા લીધા છે, જે મેં રેડમેડ લીધા છે. તો આપણે તેને દળવાની કોઈ જરૂર નથી. પરફેક્ટ દળીને જ રેડીમેડ થઈને જ આવતા હોય છે. અને અડધો કપ જેટલા મેં રાઈના કુરિયા લીધા છે, 2 ચમચી જેટલા મરી લીધા છે. હવે વચ્ચે આપણે ખાડો કરી દઈશું. 1 ચમચી જેટલી હળદર એડ કરીશું. અને હિંગ મારી બહુ સ્ટ્રોંગ છે તો અડધી ચમચી જેટલી, અને જો તમારી થોડી એ હોય તો તમારે 1 ચમચી આખી એડ કરી દેવાની. અને 2 ચમચી જેટલું મીઠું પણ એડ કરીશું. તો હવે મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું. તમે જોઈ શકો છો તેલમાંથી ધુમાડો નીકળે છે. અને છતાં પણ આપણે ચેક કરવું હોય તો મેથીના કુરિયા એડ કરીને આ રીતે ચેક કરી શકીએ છીએ. તો તેલ થોડું વધારે પડતું ગરમ છે તો આપણે 1 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા બાદ આપણે મસાલામાં એડ કરી દઈશું. તો હવે આપણે ઓઇલ એડ કરી દઈશું. અને બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી દઈશું. અને નોર્મલ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી આપણે એને ઢાંકીને રહેવા દઈશું. અચાર મસાલો રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે. અને મેં એમાં વરિયાળી નાખવાનું ભૂલી ગઈ હતી. તો મેં 1 ચમચી જેટલી વરિયાળી એડ કરી છે. તો હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આની સ્મેલ પરથી જ ખબર પડી જાય કે કેટલો સરસ મસાલો ઘરે બનીને રેડી તૈયાર થાય છે. તો હવે આપણે એમાં મરચું એડ કરીશું. તો આપણે સ્પેશિયલ કાશ્મીરી મરચું જ એડ કરવાનું છે. તો આમાં આપણે 3 થી 4 ચમચી જેટલું એડ કરીશું. તો 3 ચમચી હમણાં મેં એડ કર્યું છે. તો મિક્સ કરીને જોઈ લઈશું કે કલરમાં આપણને કોઈ ચેન્જીસ લાગે કે હજુ આપણે થોડો વધારે લાલ કલર જોઈએ છે. તો આપણે 1 ચમચી જેટલું મરચું બીજું એડ કરીશું. તો આપણો મસાલો રેડી છે. તો તમે એને સ્ટોર પણ કરી શકો છો. અને આ મેથીયા મસાલામાંથી તમે કોઈ પણ પ્રકારનું અથાણું બનાવી શકો છો. અને તેને તમે રેગ્યુલર પણ ખાઈ શકો છો. વડાપાઉં છે એ બધામાં પણ તમે એનો યુઝ કરી શકો છો. તો હજુ આને સરસ રીતે મિક્સ કરીશું. અને જરૂર લાગે તો તમે મીઠું પણ એડ કરી શકો છો ચાખીને. તો ઘરે તૈયાર કરેલો એકદમ સસ્તો અને સરસ અથાણાનો સંભાર અથાણા મસાલો રેડી છે. તો આપણા મસાલો રેડી છે. તો તમે એનો દાળ શાકમાં પણ યુઝ કરી શકો છો. અને કોઈ પણ પ્રકારનું અથાણું બનાવી શકો છો, જેમ કે કેરીનું, ચણા મેથીનું કે ગુંદાનું, જેવું કોઈ પણ પ્રકારનું અથાણું તમે બનાવી શકો છો. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીશું ફરીથી જ એક આવા નવા યુનિક વિડીયો સાથે. થેન્ક યુ. હવે આપણે બધા જ ગુંદાને આવી રીતે કટકા કરી લીધા છે. કોઈ ગુંદા આખા હશે તો પણ ચાલશે. જો તમારે ભરીને કરવા હોય તો તમે આ પ્રમાણેના ગુંદાને કરી શકો છો. પણ જો તમારે ભર્યા વગર કરવા હોય તો તમે આ પ્રમાણેના ગુંદા કરી શકો છો. તો મેં બંને જાતના મિક્સ કર્યા છે, કેમ કે મસાલો એમ પણ તમે છાંટશો એટલે બધામાં એકસરખો ભરાઈ જ જશે. અને ભરીને કરવા હોય તો મસાલો થોડો વધારે પ્રમાણમાં વપરાય છે. અને કટકા કરશો તો મસાલો થોડો ઓછો વપરાશે. તો મેં અહીં ઘરે જ બનાવેલો મસાલાનો યુઝ કર્યો છે.
તો 500 ગ્રામ જેટલો મારો મસાલો છે તો આપણે ગુંદામાં મિક્સ કરી દઈશું અને હાથેથી સરસ હલાવી લઈશું. તો મારા અથાણાના મસાલાની રેસીપી હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ, જે તમે જોઈ શકશો. તો બધા જ મસાલો અને ગુંદાને આપણે હાથેથી સરસ રીતે મિક્સ કરીને ગુંદાને દબાઈને કલાક જેવા રાખીશું. પછી આપણે એમાં તેલ એડ કરીશું. તો તેલ હું સિંગ તેલ જ લેવાની છું, જેને ખૂબ જ ગરમ કરીને ઠંડુ કર્યા પછી આપણે એમાં એડ કરવાનું છે. તો બધું સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે કલાક પછી આમાં તેલ એડ કરીશું. તો ગુંદાના અથાણાને 1 કલાક જેટલો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મસાલો ભળી ગયો છે. તો હવે આપણે ગરમ કરીને ઠંડુ કરેલું તેલ એડ કરીશું. તો અહીં મેં એકદમ ગરમ કર્યું હતું, જેમ કે ધુમાડો નીકળે એવી રીતે, અને પછી તેલને એકદમ ઠંડુ થવા દેવાનું છે. ગરમ તેલ આપણે એડ કરવાનું નથી. જો ગરમ તેલ એડ કરવામાં આવે તો અથાણું લાંબુ સમય સુધી ટકતું નથી અને કાળું થઈ જાય છે, અને અથાણું કાળું થઈ જાય છે. એટલે આપણે એકદમ તેલ ઠંડુ થાય પછી જ એડ કરવાનું છે. તો હવે મેં અહીં એક મોટી તોતાપુરી કેરી એડ કરી છે, જેને પણ મેં છોલ્યા વગર કટકા એડ કરે છે. તમે ચાહો તો છોલીને પણ એડ કરી શકો છો. તો હવે આ જ અથાણાને આપણે આવી જ રીતે 2 થી 3 દિવસ સુધી હલાવ્યા કરવાનું છે, અને તમને જરૂર લાગે તો તેલ તમે વધારે એડ કરી શકો છો. આપણે તેલ એટલું રાખવાનું છે કે ગુંદાની ઉપર તેલ આવે. તો અથાણાને હવે આપણે આ જ વાસણમાં રહેવા દેવાનું છે. તમને હમણાં એવું લાગશે કે તેલ ઓછું છે, પણ તમે જેમ એને બટરમાં ભરશો તો તેલ એકદમ ઉપર આવી જશે. તો આપણે તેલ ઉપર આવે એવું ડૂબોડૂબ રાખવાનું છે. આટલી આંગળી જેટલું તેલ આપણે ઉપર આવવું જોઈએ. તો એટલું તેલ આપણે અંદર એડ કરવાનું છે, જેથી કરીને ગુંદાનું અથાણું લાંબો સમય સુધી ટકી શકે. બીજું કે એને એરટાઇટ બરણીમાં ભરીને ફ્રીજમાં જ મૂકવાનું છે. તો ફ્રીજમાં મૂકવાથી પણ તે લાંબો સમય સુધી ટકી રહે છે અને એકદમ ફ્રેશ અથાણું રહે છે. તમે બહાર પણ રાખી શકો છો, પણ બહાર તમે લગભગ 2 થી 3 મહિના સુધી જ રાખી શકો છો. પછી એનો ટેસ્ટ ચેન્જ થવા લાગે છે. એટલે જો વધારે સમય સુધી રાખવું હોય તો તમારે એને ફ્રીજમાં જ રાખવું પડે છે. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કમેન્ટ પણ જરૂરથી કરજો. તો મળીશું ફરીથી એક નવા જ અથાણાની નવી રેસીપી સાથે. થેન્ક યુ.